અને પછી જે બનો લગ્નના ગીત ગાય. જો આ રાગમાં ગઈ તો તાલ્યો પાડજો, ગાજો. કે ફૂલાનો તે ગજારો ગજા પીને સાનમુનીનો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપ કરતા મોટો. આપને આ ગીત સાંભળો કે હંસાબેન રેલીમાં સડી જવું. અને આ ગીતો હજી ઠીક હતા, નિરાય તો રાખો. આ ગીતો હજી ઠીક હતા. લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠાડ જાય, ઉકળી લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠાડ જાય તઈ જબરું ગીત ગાતા. એ લાંબી કડશી ટૂંકો દાંડ હારે એ હંસાના ઘરમાં ગોરધન હાડ. આ તો જેને હાંભળા છે ને ખબર છે ભાઈ. હે પણ ક્યાં ક્યાં અમારા ઉસ્તાદ ભાઈ તબલામાં રાકેશભાઈ આવજો ભાઈ. હે પણ લગ્નની મજા હતી. મેં તમને કીધું ને બેનો બુદ્ધિશાળી બહુ, લગ્ન ગીત બહુ બુદ્ધિથી લખ્યા છે. જાન ઉગલેથી લગ્ન ગીત ગાતા કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. મોરને ક્યાં મોકલે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાઈને માંડવે. મોરલાને વેવાઈને માંડવે શું કરવા મોકલો? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, આથમણે દમણ છે. મોરલો ન્યા જાય ફૂલ થઈ જાય. સમજા? અને ઈ ફૂલ થવાનો તો હોતડા પાડી નાખે બાબા. હે પણ અમારે રાકેશભાઈ ક્યાં છે? હે છે ને, આવે છે ને, ફોન કરજો જરા કોક ઉસ્તાદને. હે એટલે લગ્નની મજા હતી, લગ્નનો આનંદ હતો. પદ્ધતિએ લગ્ન ગીત ગવાતા, કંકોત્રી લખતા લગ્ન ગીત ગવાતા, ગણેશ સ્થાપતા લગ્ન ગીત ગવાતા. અને લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો, પ્રાણ. પણ અટાણે જે અમુક લગ્ન ગીત આવ્યા છે બેન, તમે લગભગ ફટાણામાં ગાતા હશો. ઓલું શું કે જમાઈ મારી બેની ને કઈ ના કેજો. ભાઈ હપ્તા ભરજો, કઈ નથી કેવું આપણે. હપ્તા ભરજો. નકર વ્યવસ્થા હતી. મેં કીધું લગ્નમાં વ્યવસ્થા હતી. ગામમાં જાન આવવાની હોય એટલે તબક્કા પાડતા, કમિટી બનાવતા. અત્યારે કેમાં કમિટી બનાવી? પાર્કિંગ કમિટી, રસોડા કમિટી, મહેમાનને લેવા જવાની કમિટી બનાવતા. જાન આવવાની હોય. અને ખરેખર આ ગામડે પેલા જે લગ્ન થતા અત્યારે ફાર્મ થઈ ગયા કે જાન ફાર્મમાં આવે, ત્યાં ઉતારો આપે, વરાજા માટે રૂમ હોય. પણ પેલા ઉતારા આપતા. હજી ઉતારા હજી ગામડે આપે છે. 5-5, 6-6 ઓસરીના મકાન હોય, ગાડલા ઢાળ દીધા હોય, તકિયાની બેઠક હોય. પણ પેલા ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. ખરેખર લે પૂછો ખરા, બાબલાને પૂછો. જાન આવવાની હોય, બાબા અમરેલી ડબલા લેવા જતા. રિક્ષા બેન ફડ 7-8 ડબલા લઈ આવતા. સમજા? મજબૂત કડીઓ વાળા, મજબૂત કડી વાળા. અને ડેલી ટીંગાડ દીધા હોય. અને કેવી કમિટી બનાવતી જોઈજો તમે ભાઈ. નહીં તમે અહીંયા રહ્યો, પણ ત્યાંથી જ કહી દઉં તમને. કાલે જાન આવે છે, કુંડી ખાલી ન થવી જોઈએ. રેડી? 100 કમિટીમાં ભાઈ તમે 2 હારે જોડાઈ દેજો, બરોબર? કુંડી ખાલી ન થઈ અને શેવાળ કાઢી નાખજો ભાઈ. તમારું એક જ કામ, વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે મૂક્યાનો. ક્યાં? બીજા ક્યાંય ન જવો પડે. વરાજો ઉભો થાય એટલે તમારે ઢોલ વગાડવા માંડવાનું, બરાબર? અને જો ક્યાંય જાય તો બાવડું પકડીને માંડવે જવો પડે ભાઈ. કુંડી ભૂલાઈ નો. રેડી? કુંડી અત્યારે ભૂલી લેજો. ઈ હવારમાં જાન આવી હોય, વરાજો આવ્યો હોય, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય. એટલે વરાજો અંદર થી કોહટ, એમ જા મારો બાપ, હે મારા નાથ. કેમ કે બાપાએ ના પડ્યો તું ભજીયા રબડી હારે નહીં ખાતો તને વાયુ થાય છે. પણ આ સમજો ન હોય. સમજા કે ડીશ દીધી છે ખાઈ જ લેવાનું હોય ને. સમજા? એટલો આમ વરાજો કોવટ, મારો બાપ. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. આવી પરિસ્થિતિને હાળી પાસ પોખો આવે. એ લાલ પીળી લાઈટો કરો, લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો બનો ગીત ગાય.
પણ વરાજો કો ઢગાદ મારી નાખ્યા. પછી ધીમેકથી અણવરને ઠોહ મારે એ શું છે ડબલું બેનની અણવર પાછું ડબલું ભરવા દેવું. એક હાથમાં ડબલું કાખમાં કટાર જેવી ડેલી ખોલે ત્યાં ઢોલ વાળો મૂર્તિ ધુડબુમ 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 એ માંડવે નથી જતો ને રેઢો મોય કરે કેમ જા આવી પરિસ્થિતિ હતી. પણ લગ્નની મજા હતી ગામડાની. પણ એક લગ્ન ગીત સ્વામી હું અહીંથી રજૂ કરું છું. આ લગ્ન ગીતમાં હાસ્યની વાત છે. આ લગ્ન ગીત મારું બહુ લોકોએ વધાર્યું છે અને આના લીધે મને ઘણી તરક્કી મળી. અને હું જો જીવનમાં ખરેખર કહું તમારી પાસે ગમે એવું હોય તમે ગમે એટલી મહેનત કરો પણ સ્વામી કૃપા હોવી બહુ જરૂરી છે. કૃપા વગર કોઈ કામ નથી થતું આ દુનિયામાં ભાઈ. કૃપા હોવી જોઈએ. સંતોની મા બાપની પુનાઈ હોય તમારી. રોટલો મોટો હોય ને તો કુદરતને આપવું પડે આપવું પડે ને આપવું પડે તમને. પણ એવા લગ્ન ગીતને યાદી કરું આ લગ્ન ગીતમાં અલ્પેશભાઈ હાસ્યની વાત છે કે પેલાની કોયલ અમારી કોયલ એમાં મારી કોયલ આવી ગઈ આગળ બેઠી હોદન આવી ગઈ. હા પણ પેલાની કોયલ ને અત્યારની કોયલમાં કેટલો ફરક આવી ગયો ની તમને યાદી કરું. પણ તમારો આંકલો પડકારો જોઈએ મારે મજા કરાવી છે તમને. ત્યારે એવા લગ્ન ગીતની યાદી કરું ત્યારે હજી પણ કોયલ બેઠી થોડીક ઇફેક્ટ આપજો ભાઈ. હજી પણ કોયલ બેઠી પેલાની કોયલ મારા બાપા વખત ની કોયલ હજી કોયલ માંગે કોયલ માંગે હજી કોયલ માંગે અને મારો
કોયલ આવી ગઈ, તમારી કોયલ આવી ગઈ. અને જે 4-5 વર્ષમાં જે કોયલો આવી છે બધી, આ બધી કોયલ હું માંગે અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, 4-5 વર્ષમાં સમાવેશ થઈ જાય લગભગ એમાં તમારો. તમારે 5 વર્ષ પહેલા છે એટલે તમારી કોયલ હું માંગી મને ખબર, અને મારી કોયલ હું માંગી મને ખબર. ત્યારે હજી કોયલ માંગે, હજી કોયલ માંગે એ પાલનો ફોન, અને મારો મોરાલિયો આપે એમ ગાય ફોન મારા એ અંતરિયા વિના એ તમે કોયલ ને ઉડાડો લગ્ન ગીતની યાદી થતી, આવા લગ્ન ગીતમાં મજા આવતી, આવા લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો. પણ લગ્ન ગીત વી ગયા અટણે જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું ભાઈ. લઈ લો લઈ લો હમણાં લઈ જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું. હા એમ થોડોક આગળ આવી દઉં. આવી થોડોક આગળ. ના 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 તું આગળ. આમ લગ્નમાં ફોટોગ્રાફી વાળા ભાઈ તમે સાંભળજો, એક જ વસ્તુ હોય, એ ભાઈ મારો પાડો ભાઈ, તારો પાડો છે ખબર છે, એ તારો પાડો તું એની પાડી. પણ મારી હગાઈમાં 4-5 કેમેરા વાળા આવ્યા હતા સંબંધથી, કલાકારના સંબંધથી આવે એટલે મારા કાકા ને મારા કાકી દેહમાં થયો સમજ્યા. કે મારા કાકા ને મારા કાકી એવા સુંદર મજાના તૈયાર થયા હતા કે ફોટો વાળા કીધું કે એકદમ સો ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉભા રહી દો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ એમ નહીં, આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું, આમાં કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. બાપ દીકરો ગળે મળી શકે, મા દીકરી ગળે મળી શકે. 20 વર્ષ દીકરો અમેરિકા જાય, અમેરિકાથી આપણે એરપોર્ટ ઉપર લેવા જાવી તો આપણે ગળે મળવી, એટલે કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કઈક કરોડો દઈને અવાજ આવ્યો. તમારા કાકી રોવા માંડે, મારા કાકી રોવે ઓલે શિયાળામાં કુતરી રોવે ને એમ રોવે. મેરા કે હું કુતરા ભેગા કરવાના. પણ હું કામ રોજ તને બુદ્ધિ નથી, એટલા જણા વચ્ચે મારી આબરૂ જાય. અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા. દાંત હું કાઢો સર મગજ ના અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું રેડું નાખો માં તો કહું, ફોટો વાળા કીધું તમે બહુ હારા દેખાવ છો અને બહુ હારા તૈયાર થયા છો, અને આમ હક કરી ઉપર તમારો ફોટો પાડ દો, અને મેં તમને હક કરીને તમારા દિલમાંથી કરોડો દઈને અવાજ આવ્યો. તો ઈ મારા કાકા કીધું કે આટા વગર ને આ ઘી ઉભી રે, ખિસ્સામાં શિવાજીની ચૂડી ભાંગી નાખી. કે પ્રેમ આ હતો, પ્રેમ આ હતો, પણ એ પ્રેમ વિયો ગયો બધો, એ પ્રેમ બધો વિયો ગયો પ્રેમ. અને જો હું ખરેખર કહું બાયોડેટા બનાવો, થોડો ખાચો બનાવજો, ભલે વજન થોડો ફેરફાર કરો. એટલે હું આવી ગયો ભાઈ, તમે તારા બેઠા ભાભી તો હું કહું ને, આપણે હતો 82 પણ આપણે લખ્યો તો 67. ચાલે. પણ જે ધંધો કરતા હોય ને એ વ્યવસ્થિત કઈક હરખું લખજો. મારે કાંઈ કર્યો અમે ડાકી જિંદગી ન કરો, તમે મને 17 ધંધો કર્યો, પણ શું કર્યો તમે?
આખી જિંદગી તમે મને નકરો ક્ષેત્રમાં ધંધો કરો, પણ હું તને છેતરી મેં. લગ્નમાં આપણે બાયોડેટા એકબીજા ટ્રાન્સફર કર્યા, આપણો ઝોન નક્કી થતું જ નહીં. એ બાયોડેટા હું લખ્યું તું ઘરના 2 પંપ હાલે. લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા. બોલો, પણ પંપ છે યાર. નકર જો ખરેખર આવા વાળ હું હોતન રાખતો, એટલા લાંબા વાળ હું રાખતો, પણ મેં કપાવ્યા ક્યારે એ કહું. એમાં એવું છું, આજથી 10 વર્ષ પહેલા મારી મોટી બેન નું જોવા આવ્યા હતા. એ જોઈને વિયા ગયા, 15 દિવસ સુધી કોઈ જવાબ જ ન આવ્યો. મારા બાપાએ ફોન કર્યો, હાલો એવી ઓલી દીકરીનું જોણ થયું તું, જોવા આવ્યા હતા, કઈ જવાબ ન આવ્યો. તઈ ઓલા ભાઈ કીધું કે આમ જો ભરતભાઈ ખોટું ન મળે વાત કહે કે કયો ને, એ કે અમને છે ને મોટી દીકરી કરતા નાની વધારે ગમી. બોલો લ્યો, આ પછી કઈપા વાળ પછી કઈપા, સમજ્યા? હા ના વધારો વાળ વધારે તમારે. અને તમારે તે બધું જમીન હારી 3 કરોડનો વીઘો આવે એટલે તમે વધારો. પણ મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. એમાં સૌથી પહેલો અવાજ હકાબા ગઢવી. મા બધા ચા પીધી, મા દીકા ગાંઠિયા કોઈ નો ખોય. હમણાં મારે સાસરિયામાંથી ફોન આવ્યો, હકાબા જીજી વિયા જેમ છે, દીકરીને મોઢું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને જો મા કન્ના કે જીજી બેઠા થયા, મારા 800 જા. વાત કરું ને, આ દુઃખની વાત છે, કહ્યું પડે. માય પે ફોચન કરે, ફોચન માય દીકી લીવર મોન ગતિ કરે. બહુ પતન બાજુ પ્રોગ્રામ કરજો તો પતન બાજુ માય દીકી 200 રૂપિયા દીધો. તન માર્યો, ખતરાળો આંબી ગયો, ઉતરો તો મારું. મને જોઈ ગયો હકાબા, હકાબા. મને કે યુટ્યુબમાં હોય, યુટ્યુબમાં હોય. મને કે યુટ્યુબમાં વાંધો નહીં, ટાયર ટ્યુબમાં ન હોય. હકાબા છે. અને અમારા ઘણા કલાકારનો આનંદ છે. હા, સંતવાણીના ચાહક હોય ને તો રામદાસજી ગોંડલિયા મજા આવે. અને જો હું અહીં જે મિમિક્રી કરું છું ને, રામદાસજી ગોંડલિયાની પરમિશનથી કરું છું. મને રામદાસજીએ કીધું છે તમે તારે મિમિક્રી કરજો, એટલે કોઈ એવું ન કેવું કે તમે મિમિક્રી ન કરી શકો. રામદાસજી ગોંડલિયા નથી ગાતો વાલા, નથી ગાતો ભજન છે વાલા, ભાવ છે વાલા, ભાવ છે હરિનું ભજન છે વાલા. ગાંજા ગુણ કે દાતા જેસર કે પુત્ર કો માતા વાલા. નથી ગાતો બાપુ, નથી ગાતો. ત્યાં થોડીક વાર થાય કોક ફરમાઈશ આપે, નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે વાલા, ગઝલ છે. કલાકારનો આનંદ હોય. લક્ષ્મણ બાપુ બારોટ, આ બધી ભગવતીની કૃપા હોય તો થાય. હમણાં ગુરુ વર્ષો પછી એક ગામમાં ગયા, એમ ને એક શિષ્ય આવ્યો, ગુરુજી કે બોલ ને. ઓળખાણ પડી નહીં? કોણ? શાહરૂખ. સ્વામી કે તું પેલા સીધો ઉભો રે, આમ જો અને અવતાર શું કેવું ઈ કે ગુરુજી આજ આપણી પાસે ધન દોલત બધું છે, માગો હું ગુરુ દક્ષિણા આપું. ગુરુ કે તાર મને ગુરુ દક્ષિણા આપી છે? તો કે ગુરુ દક્ષિણા ખાલી એટલું મને આપ, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક આવાય હોય, નો હોય એવું નહીં. નકર ગામમાં ગુરુ આવ્યા ને, ગામમાં ગુરુ તે બધા સામે ગોઠવાઈ ગયા હતા, સમજો. એટલે ગુરુજી કહેતા ભાઈ તમારે મંગળવાર રહેવાનું છે, ભાઈ તમારે ગુરુવાર રહેવાનું છે, તમારે સોમવાર રહેવાનું છે, તમારે શુક્રવાર રહેવાનું છે. એમાં મારા જેવો કહે છે કે સામે મારે એ કે તારે ખાલી હખણીનું રહેવાનું છે, કે તારે બીજું કાંઈ નથી કરવાનું. હખણી ના રહ્યો ખાલી, કે બાકી બધું ઓટોમેટિક થઈ જાય, એમ છે. હા, મૂંગા રહ્યો ખાલી. નકર એક ગામમાં સંત આવ્યો ને, તે બેન રોવા મીઠા, બાપુ બેન કેમ રોવો છો? બાપુ મારી ઘરે સંતાન નથી, બાપુ મારી ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં, હું હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન હારું બાપુ, હારું આમ જો બાપુ. એ બાપુ વિયા ગયા, બેને વિયા ગયા. એ બાપુ 20 વર્ષ પછી એના ગામમાં પાછા આવ્યો.
બેન ના ઘરે ગયા ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા. કે બેન તમારી પર જશે કે મારી જોઈ નહીં કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી એ કે હરિદ્વાર દીવો ઓલવા ગયા. હા, અને હમણાં તો સ્વામી બહુ પ્રયાગરાજ લોકો જઈને આવ્યા. પ્રયાગરાજ ગયા મને કોઈ વાંધો નથી, પણ ખાલી જો પ્રયાગરાજ મૂકે ધક્કો ન ખાધો હોત અને આપણા પાપ ખાલી આપણી ઘરવાળીને કીધા હોત ને તો એ ઘરે ધોઈ નાખે. કોઈ જરૂર નહોતી. ધાર્મિક ભાઈ જોજો, જરાક ઉપર જોજો મારો બાપ થોડો કઈક અમને સાંભળજો ધાર્મિક ભાઈ. એને કર જોરદાર ચાલી દો વધાવો. આ બધા મિત્રોનો પ્રેમ છે ભાઈ. અને ખૂબ બધા સ્વામી મને બહુ બધા પ્રેમ સારો આપ્યો છે યાર આ ઉંમરમાં. ખરેખર આ કૃપા છે સ્વામી. મારા ગુરુ છે જયંતિ બાપા ઉગમ ફોજ. ખૂબ એની કૃપા છે મારી ઉપર. અને જો હું ખરેખર કહું, મેં કીધું ને કૃપા હોવી જોઈએ. કૃપા વગેરે આ દુનિયામાં કાંઈ થતું નથી ભાઈ. પણ હખણા રહ્યો. અને જો આપણી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય તો સેવાના કામમાં આપો. આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એની માટે આપો. પણ આપણી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય અને જો જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપનો રોટલો મોટો હોય, તમારે પુનાઈ મોટી હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. ભાઈ આ કમો ન આવી આવ્યું, આવું જો બુજા, આવું જો બુજા. ભાઈઓ બેજો અમે એટલા ટાઈમથી ડાયરા કરવી છે. કમો તણે જઈ તો શેની બોલાવી અમને નથી ખબર હજી. પણ આ કૃપા, આ કૃપા તમે વિચાર કરો. આ કૃપા કેવડી કૃપા ગણી તમે વિચાર કરો. વિદેશમાં જઈ કમાને સમજો ખરેખર હા 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 ભલા માણસ. અને બધી ગામમાં પાર્ટી હારી ન અલ્પેશભાઈ. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ને, પાર્ટીને ફોન કે હાલો મેં તો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, પેડ છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો એટલો પીવો. હજી ગોડાઉન માંથી 3 ગણો માલ પીડ્યો છે. તમે પીવો, ખેંચો, મજા કરો. આપણે ઘટશે તો પટરીએથી લઈ આવીશું, પણ કલાકાર કોરા ન જવા પડે. અમારી આટલી સેવાઓ કરે બોલો. અને ખરેખર સુરત સુરત છે ભાઈ. અને ખરેખર જો વડીલોને ધન્યવાદ દેવો પડે. ખરેખર એની કૃપા અઢળક. અને વડીલોને બુદ્ધિ બહુ છે. નકર ગજરા BRTS છે, એક છોકરી એવા કપડા પહેરે હતા ને તે બસમાં બિચારી ચડી નહોતી શકતી. સમજા? તે બાભાએ ચડાવી દીધી. આપ તો બાબા અરે બસમાં બેસી જા. છોકરી કે દાદા તમારે ક્યાં આવવું છે? એ કે મારે ક્યાંય નથી આવવું, કે મેં તને બસમાં ચડાવી પણ તને ઉતાર છે કોણ? બોલો એની હાથુથી ઠેઠુથી લસકાણા આવ્યા. બોલો આટલી મર્યાદા છે. અને ખરેખર તમને ક્યારેક એમ થતું હોય તમને કહો આમ તો ઓહો હીરાબાગ આવડું મોટું એક્સિડન્ટ, 7-8 જણા કપાઈ જાય છે. આટલું મોટું હીરાબાગ ટ્રાફિક, આપણે તો ઓહો કેટલા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું હોય, 5 જણા પંખો સીધો કરતા હોય. કેવું બધું ખે. લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બપોર સુધી. ભાઈ એટલી માનવતા છે. શેઠ હું આજ 4PM નહીં આવું, કેમ? એક્ટિવા ભટકાણું. અને લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક તો પાણી લઈને જાય. લ્યો બેન પીવો. હવે ઘરે ગોળા ભરો ને ભાઈ અહીંયા રેવા જો ને. અને આપણે ભટકાણી હોય છોકરાને એક્ટિવા ક્યાં પણ ક્યાં જાવ તો જ્યાં હોય અહીંયા. અને આપણી એક્ટિવા ભટકે એટલે શું કે ખબર? નાખી ગયો છે. અને અમુક વાર અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કલાકારને ગાડીમાં એકલું નથી બેહાતું સ્વામી. ગાડીમાં એકલા બેહી તો ખબર પ્રોગ્રામ ચાલુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને મેં કીધું ને ગામે ગામે પદ્ધતિ ફરી જાય. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા. મેં વાહ 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 કેટલી લોકચાર. અને કેટલો આ લોકોને મારી ઉપર આદર ભાવ હોય છે કે અમે 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાયો 3 જણા. વાહ વાહ વાહ. મેં અમિતભાઈ, ગોપીબેન, માનસિંહભાઈ આવા ચાહક જો આપણે મળી જાય ને 3 જેવા તો આપણો પ્રોગ્રામનો થાક ઉતરી જાય. ભાઈ મેં કીધું મેં પ્રોગ્રામ લંબાયો 2:30 વાગ્યા સુધી. હવે આપણે પૂરું કરી દેવું.
ત્રણ જણા જ બેઠા જ. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો, 3 સાયલ આપો મને વ્યવસ્થિત. નીચે ઉતરો, 3નું સાયલ ઉઠાડીને સન્માન કરી. મેં કીધું વાહ, ભાઈ તમારા જેવા જો લોક ચાહક અમને મળી જાય ને ભાઈ, તમારા પ્રોગ્રામનો થાક ઉતરી જાય મિત્રો. પછી તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા છે કે બધા સાયલ પાછી દઈને જાય સમજ્યા. પણ અમુક જગ્યાએ અમે એવા હેરાન થાવી છે કે તમે વાત જવા દો. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, હું માનસિંહભાઈ અમારા અમિતભાઈ એન્કરિંગમાં હતા. પ્રોગ્રામ પછી મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બનાવ્યું છે, તમે અને તમારા સાજિંદા બધા એને હુઈ જાવ તો અમે બરમુડો ને કેપરી પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ સમજ્યા. તે ફાર્મની બાલ્કનીમાં ઊભા હતા. તે 20-25 જણા નીકળ્યા. તાલ્યું પડો ડોહામાં રગ તક થઈ જાય, તમને શું ખબર હોય. એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો. મેં ભાઈ 20-25 જણા હેલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. અમિતભાઈ, માનસિંહભાઈ, ત્રિલોકભાઈ, રાકેશ, હાલો ભાઈ આપણે બરમુડા કેપરે આપણે વોકિંગ પર ચાલો. અમે નીકળ્યા. કેમ છો? કાલનો પ્રોગ્રામ કલોડી પ્રોગ્રામ હોય, ભલામણ નો મજા આવે એવું બને યાર. અને એમાં હનુમાન જયંતિ એમાં થોડું ભલામણ કઈ ઘટે યાર. અને સ્વયંસેવકો મિત્રો ખરેખર આમ એટલો આનંદ કર્યો, પણ ફૂલડા બહુ ઉડેડા નહીં. એટલા ફૂલડા ખવાઈ ગયા છે ને ઘરે જઈને ભૂખ નથી લાગી. પ્રોગ્રામમાં આવી મજા નહીં. પૈસા વિનવા વાળા બહુ સારા રાખ્યા, પગના મોજા ખેંચી લેવા. કે પ્રોગ્રામમાં આવી બહુ મજા નહીં, આનંદ આવી જાય. એટલું કીધું તો કોઈ તાલ્યું તો પાડતા જ નહોતા એમ છે. અને સ્વામીએ જોળી ફેરવી, ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો ભાઈ. નકર મેં અમારા ગામમાં જોળી ફેરવી દો તો અમુક તમાકુ કાગળિયા ના છે બોલો, એને કે કચરા પેટી હાટવી છે બોલો. પણ ખરેખર આમ જો, અને આમ જો સ્વામીજીએ કીધું ખરેખર આમ જો જોળી 1,45,210 રૂપિયા થયા. ખરેખર આમ જો મજા આવી ગઈ નહીં. વાતુમાં 7-8 કિલોમીટર હાલે. મેં ઉભા રહ્યો. મેં કીધું ભાઈ, મેં વોકિંગ 3-4 કિલોમીટર નું, મેં 10-10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. મેં ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો કે અમે ચોટીલા જ આવી છે. મેં તો શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલ, તમે નીકળો ભાઈ. અને ક્યાંય પાનનો ગલ્લો ખોલો, નકરે પાણીની બોટલ પીવ્યો. અમે ગાંઠિયા લારેલો. મેં ભાઈ 250 ગ્રામ ગાંઠિયા કે અને 250 ગ્રામ ચિપ્સ કે ગરમા ગરમ ખાવ ભાઈ. જેમ બને ધીમે ધીમે આવવા જો. અમે બે ગયા કે અમે ભિખારી આવ્યો. અમિતભાઈ અને ભાઈ નાનો મને બે જા ભાઈ, આને પેલા આપી દો ભાઈ, ભિખારી પેલા આપી દો. ઈ બે જો, અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને ઉભો જો. ભિખારી ઉભો બિલ દેવા જા તઈ ખબર પડી લે. આપણે બરમુડા પીરા પેકેટ તો ફામે રહી ગયા. તે ભિખારી ઓળખી યોગ નથી. હવે આબરૂ જાય. પણ ભિખારી તાજો બદલી થઈને સુરત હીરામાં 3 વાર ઉઠ્યો હતો. મન કે હું જાય હું જા, તમે કે દી આ બાજુ આવું. તે અમારું બિલ ભિખારીએ શું બોલો, કંકોવાળી નોટો કાઢી પેકેટમાં બધી 10 ની આલ્યું કે દઈ જો. અને હજી 10 છૂટા સાહેબ પી લ્યો. મેં ભિખારીને કીધું અમે માણા નથી તારા પૈસા ખાવું હો ભાઈ. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે તમને એવું નથી લાગતું ગાંઠિયા ઠીક હતા? મેં તો અમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય ગઈ. એટલે હેરાન અમે થાય, ન થાય એવું ન હોય. એટલે હેરાન ગતિ અમારે હોય, ન હોય એવું ક્યારે બનતું જ નથી ભાઈ. પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. તમારે બધાને તાલીનો સાથ સહકાર આપતો જવાનો છે. ચાલુ થવા જો. આમ હુતા હુતા ગાતો ને એવું લાગે અજ્ઞાન સામે. ઓરિજિનલ આવે તો જ તાલ્યું પાડજો. સ્ટેજ લાવો મેં કીધું બિસ્કિટ બાટતા હજો. ખખડાટ એવો જ લે ક્રેક જે કઈ વાય છે. ખાલી પાણી કોઈ નહીં પીવો ભાઈ. એટલે હા શરબત લાવો કે મતલબ એમ ખાલી પાણી એટલે આમાં ધરાઈ ગયા હોય હું ને. અદનાન સામી
ઓરિજિનલ અદનાન સામે આવે તો જ તાલ્યો, ઉડે તો જ હા. હુપ હાલો ભાઈ અદનાન સામે. तेरा चेहरा जब नजर आए तू इजाजत दे अगर तुझसे थोड़ा प्यार मैं कर लूं जाने जा कैसे कूद दिया मुझको भी तू लिफ्ट करा दे बंगला में छुटका दिला दे. હવે કદાચ તમે વિચાર કરો આ સુનિલ શેટ્ટી આવ્યો હોય તો ये दादी मेरी माँ है दिल में तो बोलता है कि बाबू भैया लेकिन दिल हो भी दिल नहीं दे सकते अब डालूंगा પછી પરેશ રાવલ આવે यार देवा रे देवा ये छ मायला यार રાજુ મારી બોતલ રે દેવા. અને મને જ્યાંથી ખ્યાતિ મળી છે નાના પાટેકર अच्छा लगता है हाँ बहुत अच्छा लगता है मेरे को आगे मेरी मौत का तमाशा देखना बहुत पैसे उड़े वाड़ में चले गए कुछ लोग वहां पे ढूंढ रहे थे अच्छा है साला कोई काम धंधा नहीं अच्छा चलता हूँ ना ना એમાં પાછો જોની લીવર આવે अरे बाबा अरे बाबा मैं तेरे को मार दे करे बाबा अरे मेरा छोटा बच्चा राजू दुकान के बड़ी तो बाजू खाता काजू बाबा વિચાર કરો મોદી સાહેબ આવ્યા હોય તો भाइयों बहनों भारत माता की स्वामीनारायण भगवान की कष्टभंजन हनुमान जी महाराज की भाइयों बहनों आज मैं घलोड़ी आया भाइयों बहनों मेरे साथ राहुल गांधी जी भी आए भाइयों बहनों यहां पे आते आते हम राज होटल से आए भाइयों बहनों राज होटल से आने तक रास्ता अच्छा था भाइयों बहनों जैसे गलोड़ी के लिए मुड़े भाइयों बहनों मेरे साथ राहुल जी आए लालू प्रसाद यादव जी आए लेकिन भाइयों बहनों मेरा आज उपवास था राहुल जी और लालू जी ने इतना पूरी शाक और सूरत का आलू पूरी खाउसा खाया इतना लोचा खाया कि अभी कल पता चलेगा खुशबू गुजरात की જાહેરાત એવી હોય હું કોઈ પક્ષનો માણસ નથી પણ તમને ખાલી આનંદ કરાવે હવે તમે વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યા હોય તો રાहुल गांधी साहब નો તમે અવાજ સાંભળો ને તમને એમ થાય ગળા માદુને ગાંઠ હલવાઈ ગઈ ओरिजिनल देखिए भैया ये सूट वाले हैं ये राजनीति को बड़ी अच्छी तरह से जानते हैं भैया जब मैं यहां प्रोग्राम में आ रहा था मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा उसने कहा राहुल जी मैं उतर जाऊंगा मैंने पूछा क्यों भाई तो उसने कहा राहुल जी ये कार है कोई सरकार नहीं जो कोई भी चला ले ऐसी मशीन लाऊंगा इस साइड से आलू डालो इस साइड से पैसा निकलेगा हमारे बड़े पास लालू प्रसाद यादव अरे कहा है बुढ़बा अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है ये हमारी ममता दीदी रेल मांगी थी नहीं मांगी थी तो नहीं मिलेगा लालू प्रसाद जब तक समोसे में आलू है बिहार में लालू है અમુક કેરેક્ટરનો આનંદ હોય પણ તમે બધાએ ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો પણ છેલ્લે મારે કાનુડાને થોડોક યાદ કરવો છે હા સ્વામીજી હું મહેસાણા ગીત ગાઉં છું મહેસાણી મને બહુ ગમે પણ આ સ્ટેજ ગાવા માટેનું નથી બરાબર નકર આપણે ખૂબ આનંદ કરત બરાબર પણ એક આકલો થોડો ઘણો કરી નાખજો એ મને દાડામાં દહવાર જાનો ફોન કર દે પણ એક અવાજ બાકી રહી ગયો જિગ્નેશભાઈ કવિરાજ ભલે ઓછું બજેટ છે પણ આવી જાય
કદાચ જિગ્નેશભાઈ કવિરાજ અહીંયા એવા હોય તો હા રેડી એ સર ઓરિજિનલ જીગાભાઈ હે દ્વારે કરું દિનારા હે દ્વારે કરું દિનારા આ ગલોડી વાળા હનુમાનજી અમારા સુરત ને હાથવીને રાખજો. એ દાદા તમે પેલી છેલિયા એ નહીં ભૂલો તો તારો યો બકા એ દ્વારે કરું